કથા સાંભળવાથી ફળ મળે કે ન મળે એની આપણને ખબર નથી, પણ હું એટલું જરૂર કહી શકું છું અમારી 30 વર્ષની યાત્રા બાદ કે કથા સાંભળતા ફળ મળે કે ન મળે, પણ જે માણસ હૃદયથી કથા સાંભળે તેનું જીવન નિષ્ફળ ન જાય એ મારી જવાબદારી. હૃદયથી જે ભગવાન મહાદેવની કથા સાંભળે છે તેનું જીવન નિષ્ફળ ન હોય, જીવનમાં કઈ ફલશ્રુતિ જ હોય છે. એ ભગવાન મહાદેવની કથા છે. ગંગા યમુના સરસ્વતી ધર્મક્ષેત્રે મહાક્ષેત્રે ગંगा कालिंदी संगमे प्रयागे परम पूर्णे ब्रह्मलोकस्य वर्तमाने. प्रयाग तीर्थ में सुत पुराण जी भगवान महादेव के कथा का प्रारंभ कर रहे हैं. એમની સામે બિરાજમાન દરેક મહાત્માઓ જિજ્ઞાસુ છે, કાંઈ જાણવું છે, કાંઈ સાંભળવું છે, સમજવું છે, કાંઈ જીવનમાં ઉતારવું છે, કાંઈ નવીનતા જોવી છે. દરેક મહાત્માઓએ ભેગા મળીને સુત પુરાણનું સુંદર સંબોધન કર્યું છે. મહાભાગ્યવાન કહ્યા છે, ધન્યવાદ આપ્યા છે.